અત્યારે આપણે આવ્યા છીએ જેમ કહેવાય કે શિહોર તાલુકાના પીપલા ગામે, અને પીપલા ગામની અંદર એક માજી અહીંયા આપણે જો કે એકલા રહેશે, અને માજીને ઉંમર થઈ ગયેલી છે ઘણી, માજી કામ કરી કે એવું છે નહીં, અને માજી અહીંયા કોકના મકાનની અંદર રહે છે, કારણ કે એના મકાન તો આગળ હું તમને બતાવીશ બાજુમાં પડી ગયેલા છે, બરોબર? એટલે કોકના મકાનની ઓસરીમાં રહીને આ માજી એનું ગુજરાન આકે છે. જો કે હવે એનાથી કામે જવાય એવું છે નહીં, પણ આપણે અત્યારે માજીને સાથ સહકાર અને સપોર્ટ કરવાનો છે બધાને. તો આપણે માજીને જેમ બને એમ કહેવાય કે આપણી જે સેવા થાય એ સેવા આપણે માજીને કારણ કે અત્યારે બીજાના મકાનમાં રહે છે. આ બધા માજીના મકાન છે, કારણ કે આગળ ફોટો પાડી લેવો એટલે પલો આ બધું ખંડેર થઈ ગયેલું છે. માજી કોકના ઓલામાં રહેશે. બતાવો કેવલભાઈ બધા કઈ રીતનું મકાન માજીનું થઈ ગયેલું છે. 2 વર્ષના મકાન પડી ગયેલા છે. તો આની અંદર આપણે બધાને સાથ સહકાર આપી અને માજીનું પુત્ર નામ એવું કરવાનું છે, અને જે તમે પોકો એ અમને સહાય કરશો, જેથી કરીને અમારે હું અને અમારા વિક્રમભાઈની ટીમ જેમ કહેવાય કે તળાજાની અંદર અમારા વિક્રમ બારિયા કરીને છે, અને રામજીપીર બાપાનું મંડળ હલાવે છે, અને મંડળ થકી આવા નિરાધાર માણસોની સેવા કરે છે. તો આપ સર્વે આવા કાર્યની અંદર સાથ સહકાર અને સપોર્ટ આપો અને સહભાગી બનો. અમારા વિક્રમ બારિયા ચેનલ છે, જેમ કહેવાય કે આપણે ફેસબુકની અંદર પણ છે વિક્રમ બારિયા, અને વોટ્સઅપની અંદર વોટ્સઅપ ગ્રુપ હલાવે છે વિક્રમ બારિયા તળાજા. તો આપણે કદાચ વિક્રમભાઈનો કોન્ટેક્ટ નંબર તમને ત્યાંથી મળશે, અને હું મારો કોન્ટેક્ટ નંબર આપું છું, કારણ કે જે મને કોલ કરશો તો હું તમને વિક્રમભાઈ સુધી પહોંચાડીશ. તો આ વિક્રમભાઈનો નંબર તો મને અત્યારે મગજમાં નથી, પણ હું મારો નંબર બોલું છું. કદાચ મોજ આવે તો મને કોન્ટેક્ટ કરજો, હું વિક્રમભાઈ સુધી તમને પહોંચાડી દઈશ. મારો નંબર છે 799038 1585, 799038 1585. હું પોતે રમેશભાઈ વરલવાળા અને મુંગટવાળા તરીકે ઓળખાવું છું. તો મારો સંપર્ક વહેલા સુધી કરજો, અને કોઈ આજુબાજુમાં એવા હોય નિરાધાર હોય, જેમ કહેવાય કે એમને પગી કે એવું કાંઈ ન હોય, તો એમની માટે પણ મને સંપર્ક કરજો. હું એના સુધી પગાડીશ આ મારા વિડીયોથી. જય રામ.